મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠાથી। બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં 2 કલાકમાં 1.5 થી 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। પાલનપુરના ગઠામણ પાટિયા રોડ પર ભરાયા પાણી। 3 થી 4 ફૂટ જેટલા પાણી ભરાતા વાહન ચાલકો મુકાયા મુશ્કેલીમાં। ગઠામણ પાટિયાથી 10 થી વધુને ગામને જોડતા માર્ગ પર પાણી ભરાતા વિદ્યાર્થીઓના વાહનો તેમજ રાહદારીઓ અટવાયા। ગઠામણ પાટિયા પાલનપુર અમદાવાદને જોડતો હાઈવે માર્ગ પણ છે। પાણી ભરાતા હાઈવે પરથી પસાર થતા વાહનો તેમજ ગામડાઓમાંથી આવતા વાહનોને લઈ ટ્રાફિક સર્જાયો। પાણી ભરાવાના કારણે અનેક વાહનો પણ બંધ થયા। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠાથી। બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં 2 કલાકમાં 1.5 થી 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। પાલનપુરના ગઠામણ પાટિયા રોડ પર ભરાયા પાણી। 3 થી 4 ફૂટ જેટલા પાણી ભરાતા વાહન ચાલકો મુકાયા મુશ્કેલીમાં। ગઠામણ પાટિયાથી 10 થી વધુને ગામને જોડતા માર્ગ પર પાણી ભરાતા વિદ્યાર્થીઓના વાહનો તેમજ રાહદારીઓ અટવાયા। ગઠામણ પાટિયા પાલનપુર અમદાવાદને જોડતો હાઈવે માર્ગ પણ છે। પાણી ભરાતા હાઈવે પરથી પસાર થતા વાહનો તેમજ ગામડાઓમાંથી આવતા વાહનોને લઈ ટ્રાફિક સર્જાયો। પાણી ભરાવાના કારણે અનેક વાહનો પણ બંધ થયા।